सुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाड ने लाल कहे हूँ અને મારું તજે તો મળે નહીં તારણા। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज ની જય। આપણે બધાય જેને જરૂર છે જેને જરૂર ન હોય એના માટે વાત નથી। આપણે જેને જરૂર છે એ શું કરે તો કઈ મહેનત કરે। જેને જરૂર છે તો કે શેની મહેનત કરે તો કે સદગુરુની સમજણ છે અથવા સદગુરુએ સમજણ આપી એ સમજણ જ મહાપુરુષોની છે। સમજણ સત્પુરુષોની ગુરુદેવની એક હોય। હવે અહીંયા સુધીની સ્થિતિ માટે ઘણા બધા સાધનો આપણે લઈએ છીએ। એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો કયું છે? ધ્યાન। સદગુરુએ જે સમજણ આપી છે જ્યાં એ સ્થિતિએ પહોંચવા માટે શ્રેષ્ઠ સાધન કયું છે? સત્સંગ। ઉપેનભાઈ ધ્યાન ધ્યાન માં સદગુરુએ આપણને સમજણ આપી બરોબર। અહીંયા સ્થિત થવા માટે આપણી પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન કયું? મોજ આવે હે? સત્સંગ અને ભજન। ભજન આમ બોલતા જ હોય ભજનમાં, ભજનમાં બોલતા હોય સત્સંગ સાધન સાર અજપા જાણી બહુ સાગર તરવાની આ છે નિશાની। શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો શબ્દ છે। જીવ સમાય શ્વાસે જીવ શબ્દની આસ। કારણ કે શબ્દ વગર તમે અહીંયા પગથિયા ચડી નહીં શકો। આ દાખલા તરીકે મેં તમને પૂછ્યું તો શબ્દથી જ પૂછ્યું, ગુરુ કૃપાથી। તમે મને જવાબ આપ્યો, ધ્યાન આપ્યો,
ભજન આપ્યું, સત્સંગ આપ્યું, વચન થોડું ટચ થયું, પણ તો એ શબ્દ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો આપણે ગુરુજીના શબ્દ સાંભળ્યા, સદગુરુએ શબ્દ સુણાવ્યો, એમ સંતોના ભજન અને સત્સંગના શબ્દ સાંભળી છે આપણે. એ શબ્દ છે ને આપણને આપણા ઘરમાં લઈ જાય છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય ને તો શબ્દ. શબ્દ શું કામ? તો કે સાધન શું કામ? તો કે સાધન એટલે તમારે પાસે એક ગાડી છે, એ ગાડીનો તમે ઉપયોગ કરો છો. તો કે ક્યાં જવા માટે? તો કે તમારે જ્યાં જવું છે ને ત્યાં જવા માટે. દાખલા તરીકે તમારી પાસે એક કાર હોય, કારમાં તમારે તમારા ઘરેથી અહીંયા આવવું હોય તો તમે કારનો ઉપયોગ કરો છો. કારનો ઉપયોગ કરીને પાછી કાર તમે દરવાજે મૂકીને તમે અંદર આવો છો. એમ શબ્દ છે ને એ એક સાધન છે. સાધન હું કામ કહું છું કે સાધનનો ઉપયોગ કરી, અને સાધનનો ઉપયોગ એટલે ઉપયોગ બોલવાનું શું કામ મારું કહેવાનું થાય છે કે અહીંયા તમારું ધ્યાન છે. ક્યાં ધ્યાન છે? તો કે સદગુરુએ શબ્દ સુણાવ્યો. તો એ શબ્દથી શું થયું? તો કે શબ્દથી સાધનથી તમે તમારા ઘરમાં વયા ગયા. અહીંયા શબ્દ નથી પાછો. અહીંયા શબ્દ નથી, અહીંયા તમે છો. શબ્દની પાર છે સાહેબો. પણ તોય પાછું સાધનમાં તો સત શબ્દ સમજાય. સાધન તો લેવું પડે. તમે ને જો આ ખોખું છે ને, ખોખું એ ખરેખર તો પરમાત્માનું બનાવેલું છે. મને પ્રસાદ આવ્યો ને એટલે બે વાર ઓળો લીધો, વધારે 3 વાર લીધો, યાદ નથી. 2 વાર લીધો. 2 વાર જો તો એમાં પછી રોકાવાનું નહીં, ખાઈ લેવાનું. દાખલા તરીકે તમે બહુ મનારે બાંધશો ને તો થાકી જાઓ. એ તો બહુ પરાકાષ્ઠાની સ્થિતિ વાળા હોય ને, કબીર જેવા, બહુ એ મનના કટકા કરી નાખે. મનના કટકા કરશો ને તમે તો પછી કંઈક સૂક્ષ્મ અહમ પેદા થાય. કારણ કે આપણી એટલી બધી બહુ લડવાનું કામ બહુ ઓછું કરવું, બાજવાનું ઓછું કરવું. ભૂખ લાગે એટલે ભૂખ્યું રહેવું, નીંદર આવે તો હું નહીં, બહુ બાજવા જેવું ને વજન ન કરવું. જીવન કેવું હોવું જોઈએ? હળવું હોવું જોઈએ, શાંતિવાળું હોવું જોઈએ. આપણને તકલીફ પડે ને એવું બને ત્યાં સુધી ન કરવું. કામ દુઃખ આપવું જોઈએ? દુઃખ શું કામ વેઠવું જોઈએ? કોઈ કારણ નથી દુઃખ વેઠવાનું. ઠીક છે, સેજે કાંઈક બને ને આપણે એ વાત આખી અલગ છે. માનવાનું તો પોતાને કે શરીરને કે મનને, તો તમે કઈ રીતે માની જાવ છો એ કરવાનું. તમને આઈસ્ક્રીમ ભાવે ને તમે આઈસ્ક્રીમ ન ખાઓ તો એ તો જુલમ જ નથી ને. મોરારી બાપુ કે મને ચા ભાવે ને કોક એમ કે ચા મૂકી દો તો ધોકા નો કાઢ નાખું. તારી હમણાં 1 2 3 એમ તમને ભાવતી વસ્તુ હોય એને તમે જો હું ભોગ પ્રધાન બનવાનું નથી કહેતો, ભૂલ ન કરતા. એવું નથી કહેતો તમે ભોગ એના ભોગી જ બની, એવું નથી, એવી વાત નથી. પણ તમે હળવા કઈ રીતે રહી શકશો? હું દારૂ પીવાનું નથી કહેતો, હું કોઈ એવા ખોટા ધંધા કરવાનું નથી કહેતો. કોઈ કેમ કે દારૂ પીવાથી હું હળવો રહું તો, પણ હું તો હાથ તો ન પાડું. પણ હું કઈ થોડો કોઈના બાપનો માલિક છું. તમને ગમે એમ કરો, તમે તમારા માલિક છો. કારણ કે તમારા આખા મશીન તમારું આ એક મશીન જ છે. આ એક મશીન છે, તમારી ફેક્ટરી છે. આ તમારી ફેક્ટરીને તમને અનુકૂળ લાગે એમ ઉપયોગ કરીને તમે તમારી જગ્યાએ વયા જાઓ ને. તમે એની તોફાનું કામ કરો છો? મશીનને બગાડો શું કામ? મશીનમાં એક મશીનનું કામ છે તો કે પગેથી હાલવાનું, તો હાલવા દો ને. પગેથી હાલવાનું એનું કામ છે. મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવું, તો એને કરવા દો ને. એને કરવા દો ને, તમે શું કામ કરો છો? બાજવાનું કામ થાય ને તો થોડીક તકરાર થાય, અને તકરારમાં તકલીફ કોને પડશે? તમને જ પડશે. તમે શું કામ બેજામારી કરો?
દુઃખી થવા આવ્યા છીએ. મેં સારું સારું ખાધું નહીં ને માં, એટલે હું અત્યારે મારા પગ દુખે ગોઠણ. મેં જો ઘી ખાધું હોત ને તો ગોઠણ ન દુખતા હોત. કોક કોક ગઈઢા માણસ ને કોક અચ્છા ગોરધન બાપાને કાંઈ નહોતા, હાયલા જાય. કેટલા વર્ષથી ગોરધન બાપાને? 85 વર્ષે હાયલા જાય રોડ ઉપર. શું કામ? તો કે એને ઘી ખાધું હે. જો મેં મારા હે તો જો અત્યારે મને ઘી આપો ને તો હું તો જો આજે તમે તમારા મશીનને બગાડો છો એવું કામ? હું એમ કહું છું, જેની યાર તમારે રહેવું છે એની યાર બગાડીને ફાયદો હું? તમે હાચવજો બાપા. હવે હું કકડાવી નાખી. એ ઓઇલ પાણી કાંઈ કર્યા નહીં, ઘી કોઈ દી ખવડાવ્યું નહીં, તેલ કડકું ખાધું નહીં, માલ ખાધો નહીં. આજે કનુભાઈ છે કૃષ્ણના હાઉસથી મોટા ભાઈ છે, પણ એનું શરીર જુઓ તોકલી, કારણ કે એને હાંચવું છે. હવે મને કોઈ દી શરીર સામું ધ્યાન ગયું જ નહીં, જોયું જ નહીં સામું, તો પછી શું થાય? કરેલા ભોગવો, એક જ મિનિટમાં હોઈ જાય. કરેલા કરમ ભોગવો. એટલે પહેલું પ્રથમ તમારે જેની યારે રહેવું છે એની યારે બગાડોમાં, ટીવી ચાલુ હોય હોઈ જાય. એની યારે બાજોમાં. એટલે કોઈ પણ વસ્તુ હોય તેને પ્રેમથી મનાવાય. એવું લાગે તો ખીજાઈને મનાવાય, પણ બાજીને તો નહીં જ. બાજવાનો ધંધો જ મૂકી દો. શું કામ બાજવું જોઈએ ભાઈ? મેં કે તમે તો બનાવ્યું નથી. આપણે સ્વયં છીએ, હાલો બરોબર, પણ આ માલ તો મેં તો બનાવ્યો નથી. આ માલ તમે નથી બનાવ્યો ને? તમે બનાવ્યો, મેં બનાવ્યો, તો આપણે આને હેરાનું કામ કરવો જોઈએ? આને નુકસાન પહોંચાડવાથી તકલીફ કોને પડશે? પોતાને જ પડે. પોતાને જ દુઃખી થવાનું, એ ધંધો કરવાનો. જો વૈરાગ કેળવો ને એ ખરાબ વસ્તુ નથી, કારણ કે એક સાધન છે. મોટા છે તો અભ્યાસ કરવો એ મોટા ખરાબ છે વસ્તુ ને. નથી. મોટા છે ને તો ફેસબુકમાં કોક લખે કે કનક કુમાર શંકરપુરા, તો કે ના, તો શું લખે? કનુભાઈ શંકરપુરા, કે ના, કનુ શંકરપુરા લખો. હા, કુમાર થી નીચે. હોય હા એમ બોલો. કુમાર એની કાંઈ નહીં, કનુ જ લખ્યું હા હોય, કાંઈ કનક ઘટે નહીં. નહીં. જો કે આપણો પાછો મુદ્દો મારે કનુ ભૂલાઈ જાય. શંકરપુરા એમ લખ્યું હોય. તમે એને ક્યાંય રોકાઈ જાવમાં, હા તો કોઈ પણ વાત થાય ને એટલે રોકાવમાં, કોઈ પણ વાત થાય ને એટલે આપણે રોકાઈને જ જવાનું. હા, આગળ વધો, આગળ વધો. ક્યાંય રોકાવાનું નથી. તો પછી કારણ કે કોકનું ભાઈ આમાં છે ને બધાની વાત આવે. સદગુરુ મહારાજ મને જે દાખલા તરીકે કાંઈ આવતું હોય, મને તો જોર જુલમ કરવા ગમે જ નહીં. કામ જોર જુલમ? હા, પરમાત્માને પ્રાર્થના, આપણે ખોટા રસ્તે ન જાય. ગુરુ મહારાજની કૃપાથી આપણે કોઈ એવા કર્મ ન કરી બને તો. તમે તમારું હાલે એમ નથી આ દુનિયામાં કાંઈ. તમને એમ હોય કે હું મારું હાલે, તો એ વાત ખોટી છે. ન હાલે. હવની રચના એવી છે ને કે ગમે ત્યારે તમારી આ દુખતી રગ એક દબાવે ને હાથમાં આવી જાય ને ઓલાના, કારણ કે એની પાસે બધી કળા છે. હારા શહેનશાહને પાડી દેવો હોય ને એટલે પાડી દે. આ ગમે એવો તાકાતવાર હોય ને, શહેનશાહમાં ખબર પડે કઈ તમને? ઈ ધારે ને કે આને પાડી દેવો છે એટલે ગમે ત્યાંથી ગમે એ રીતે ઈ ધારે એટલે કરી શકે. ઈ એટલે બીજો નહીં, પણ છતાં એની વાત કરું છું. એટલે એના કરતાં સરળતાથી, સહજતાથી અને પ્રેમથી જેટલું મજા આવશે ને એટલું બળાત્કારમાં મજા નહીં આવે. તમારે કોઈ કામ કરવું હોય, રસોઈ કરવી હોય, એ પરાણે કરો અને પ્રેમથી કરો, ફેર પડે કે નહીં? ફેર પડે કે નહીં? તમારે કામે જવું હોય પ્રેમથી જાવ ને બળાત્કારે જાવ તો એમાં ફેર પડે કે નહીં? ખોટી તકલીફ વેઠવી છે. હાથે કરીને દુઃખી થવું અને પરિણામ કોના ઉપર આવે? પોતા ઉપર થાય. પોતાને દુઃખી થવું એવો ધંધો કામ કરવો જોઈએ. તો એ કેટલો હેરાન થતો. એવા કામ કરવા જ કામ જોઈએ. હા, વારે વાહ, જયકા ત્યારથી અવાર. જો કબીર સાહેબે છેલ્લે કહેવું પડ્યું, સાધો સહજ સમાધિ ભલી. સહજતા. તમારે પરમાત્મા રે અખંડ સ્થિતિ કેળવવી,
તો તમારી તમામ ક્રિયામાં પરમાત્મા છે કે નહીં? તમારે પરમાત્માને, હું પરમાત્મા શબ્દ બોલું એટલે તમને જી ગમે ઈ, તમને તમારો ભાઈડો ગમતો હોય તો ઈ, તમને તમારી બાયડી ગમતી હોય તો ઈ, આમાં કારણ કે યુટ્યુબમાં કેટલાય જોતા હોય, પણ તમને તમારા છોકરા ગમતા હોય તો ઈ, તમને તમારા મા બાપ ગમતા હોય તો ઈ, તમને આખું વિશ્વ ગમતું હોય તો ઈ, અને તમને કોઈ ન ગમતું હોય તો ઈ, અને તમને તમારું નિજ સ્વરૂપ ગમતું હોય તો ઈ. પરમાત્માને તમારે જેવું નામ દેવું એવું દ્યો. તમને રૂપિયા ગમતા હોય તો રૂપિયા, મોટરું ગમતી હોય તો મોટરું, મને ક્યાંયથી વાંધો નથી, તમને હેલું પડે એ કરો. કારણ કે હું બોલું એમ નહીં, એ તો મારે કોઈ દી આવશે જ નહીં. કરવો જ નથી ધંધો મારે કાંઈ. આ તો મારે જરૂર મારી ફરજ આવે એટલે બોલું. તમને મોજ આવે એમ ભજન કરો ને યાર, પણ એવું કરો કે જેમાં કોઈના ઉપર બળાત્કાર ન હોય, તમારા ખુદ ઉપર ન હોય ને બીજા ઉપર ન હોય. હા ભાઈ વાહ, ઘણી સમજણ તમને રહી. જીવન છે ને, જીવન છે ને, જો પ્રેમથી જીવાય. લાખ વંદન કરું તમને. જીવન છે ને પ્રેમથી જીવાય. પેલા એક વસ્તુ તમે આમ જોતા હો તો તમને જોવો, આ ખેલ છે ને, ખેલ એવડા મોટા ખેલ છે ને કે એમાં મૂળમાં શું આવે ખબર તમને? માલિકી. જોજો, આ દુનિયા મારા કહેવાથી દુનિયા સમજી જાય. અહીં જઈને જવા દો ને, બધી કરો. આઈથે કરીને એને પ્રેમથી માને તો એના બાપનો માલ છે, મારો ક્યાં માલ છે? એનું છે ને એને આપવાનું એને, હું થોડો આપું છું, નિમિત્ત છું. માયા છે ને, માયા એ તમને પકડે પણ તમારી અંદર પડ્યું હોય છે ને એ નીકળી જાય. માયા એટલે સ્ત્રી પુરુષ નથી કરતો. તમે બહુ ભોગ પ્રધાન બની જાઓ ને તો તમને ક્યાંક રોકાણ થઈ જાય. પણ તમારું ધ્યાન જો આત્મકલ્યાણ તરફ હોય છે ને તો તમે નીકળી જાઓ, રોકાવો નહીં. એ તમે નહીં નીકળો, તમારી અંદર વાળો હોય ને એ તમને સત્સંગ તરફ, તમારા આત્મકલ્યાણ તરફ, એ તમારી ગતિ કરાવશે. હું બોલું ધ્યાન આવે. તમારી અંદર જો ક્યાંક કાંઈક પડ્યું હશે ને તો એ તમને એ તરફ ગતિ કરાવશે જ. તમારે નહીં કરવી હોય તો એ અંદર છે ને એ ચેતન છે. તમારી જ અંદર ચૈતન્ય પરમાત્મા જે છે ને, એક ચેતન તત્વ છે, એ તમને એ તરફ ગતિ કરાવશે જ. તમારી અંદર જ છે. હવે એ તમને ગતિ તમારી અંદર, તમને જોવો ને વાંધો નહીં, હાલો ને એલું પણ ને. કીર્તિભાઈ 2 દીથિયા એવા આમ રોકાયેલા હતા ને, હાઈજે એ 2 દી હતા ને, આ હાઈન ને અત્યારના ટાઈમમાં તમને થોડોક પહેર લાગે ઓનાનામાં લાગે ને. હવે જો આ ન હોય તો તમે ક્યાં હો? તો હાવ ડૂબી જાવ ને. ડૂબી જ જાય હાવ. એટલે તો આગા ભાગી ગયા. એ ડૂબી ગયા હતા 2 દી, હતા મોજમાં. હવે તારે કાંઈ ઘટે નહીં. બહુ માણસ પ્રસાદ લેવડાવ્યો ને તો એ સારું કહેવાય, રાજી થવા જેવું. મને તો કોઈ કરિયર કરાવે ને તો ગમે. ખવડાવો યાર, પ્રેમથી ખવડાવવાનું યાર. હું લઈ જાઉં દુનિયામાં, પણ જીવ હાલે તો. હરિહર કરો, ભજન કરો, સત્સંગ કરો. આ બધું છે ને, આ બધા સાધન છે ને, એ તમને તમારા આત્માના કલ્યાણ. તમે કોકને ખવડાવશો ને તમને અંદરથી આનંદ આવશે. ખવડાવશો તો, કારણ કે એ તમારા આત્માનો આનંદ છે. એ તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે ને એને પૂરક બને છે. કારણ કે ભેગું જ કઈ આવવાનું નથી. ગમે એટલું હોય પડ્યું રહેવાનું હોય. તમે કોઈ પણ સાધન એવું ઉઠાવો જેથી સામેવાળી વ્યક્તિ તમારો સંગ કરે અને તમે દરેકનું અંદરનું મંગલ વાતાવરણ બને. તમારો ભાવ છે ને શુદ્ધિકરણ વાળો હોવો જોઈએ. તમારી અંદર શુદ્ધિકરણ તમારામાંથી પ્રાગટ્ય થાય છે. શુદ્ધિકરણનું પ્રાગટ્ય તમારા અંતર સ્થિતિમાંથી થાય છે. તમારા અંતકરણ 4 મન બુદ્ધિ ચિત્ત અહંકાર
શુદ્ધિકરણનું પ્રાગટ્ય તમારી અંદરથી થાય છે, બહારથી નથી થતું. તો તમે એવા પગલાં ભરો કે જે પગલાંથી તમે છે ને અમુક વસ્તુ છે ને, હું તમને કહું, તમે છે ને કોમળ બની જાઓ, અને કોમળતામાં મજા છે, જડતામાં મજા નથી. કઠોર વસ્તુ હોય ને, કઠોર ઓછું બનવું, કોમળ બનવું. કઠોર હોય ને એમાં નો ફેર પડે. કઠોરતા એમ કે ને, કઠોર નું બનવું. સારું ભલે કોયરું નથી જીતવું આપણે, પછી ક્યાં વાત રહી? નથી જોતું કાંઈ, પછી ક્યાં વાત? કાંઈ જરૂર જ નથી, મૂકી દો ને. છોડી દો ને. છોડ સોચ ક્ષમતા પકડી લે, મેલી દે મમત મનવા મેરો, તેરો સંગાતી તું ही એકલો, આખી નહીં હે કોઈ તેરો. પકડ કરવાનું માણસને ક્યારે આવે ખબર છે? એને ભય હોય એટલી પકડ કરે કે આ ક્યાંક બીજે વયો જાય તો. એને પ્રેમ કરવાનું ક્યારે આવે ખબર છે? પ્રેમ છે ને, પ્રેમ એ કેવો છે એ કયો. પ્રેમનું અસ્તિત્વ કેવું? તમે ખરેખર પૂર્ણ પ્રેમ, હું શરીરની વાત વિષયની વાત નથી કરતો, તમે પૂર્ણ પ્રેમમાં હો ત્યારે તમારી સ્થિતિ કોઈ દી બન્યા હો તો બન્યા જ હો તમે બધા, કારણ કે પ્રેમથી તો આખું વિશ્વ છે. તમે પૂર્ણ પ્રેમની સ્થિતિમાં આવો ત્યારે શું થાય? ભૂપેનભાઈ, શું થાય ત્યારે? તમે પૂર્ણ પ્રેમની સ્થિતિમાં આવો ત્યારે શું થાય? આનંદ રહીએ. ગોરધનભાઈ, પૂર્ણ પ્રેમો, કારણ કે પ્રેમ છે ને એ કઈ જેવી તેવી વસ્તુ થોડી છે. હૃદય ભરાઈ આવે, વાહ માંથી આંસુ નીકળી જાય, વાહ, સરસ, અને એકરૂપ થઈ ગયા હોય એવું લાગે. વાહ. એટલે પૂર્ણ પ્રેમ હોય તો એમ મુક્ત દશા. મેં ગોર્ધનને કીધું તારું કાંઈ ગમતું નથી, તું ગમસ. એટલે ગોર્ધન અહીંયા પ્રગટ થઈ ગયો. પ્રેમ તે પ્રગટ હોય મેં જાને. આયા પ્રગટ થઈ ગયો ગોર્ધન. આવ્યો. આ પકડ સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. શું કહો તમે? એ મુક્ત દશા સ્વતંત્ર. મારી ભાન ભૂલાઈ જાય. વાહ, સરસ. દેહનું ભાન છૂટી જાય. ગોરધનભાઈ, આવ્યો. આવ્યો. ક્યાં ગયો નથી, જરા આગળ પાછો નથી. વધે ઘટની વાલો આવે નહીં, જાય નહીં, છાલો નહીં, બનેલો નહીં. પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ જો હોય તો પ્રેમથી બધું વશ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ તો ઠીક, પણ પરમાત્મા પણ પ્રેમથી વશ થઈ જાય છે. અને માથાવાળાથી કોઈ દી પ્રેમ થાય નહીં. માથાવાળો હોય ને એને સ્વાર્થ આવી જશે કંઈક ને કંઈક. એટલે ટૂંકમાં દેહાદ્યાસથી ઉપર ઉઠેલી વ્યક્તિ જ સાચો પ્રેમ કરી શકે. પ્રેમનું પ્રાગટ્ય પોતાનામાંથી થાય. બીજું, આ કોઈને શીખવાડી કે કોઈને કહી એટલે એની અંદર થઈ જાય એવું નથી. ખરેખર આખું વિશ્વ રહ્યું ને, આખું બ્રહ્માંડ, એનું ભલે પ્રેમ એક એવો શબ્દ છે પણ છતાંય પ્રેમથી પ્રાગટ્ય થાય છે. હવે તમને જ્યારે મારી અંદરની સ્થિતિ વાત કરું, જ્યારે પ્રેમની અંદરથી તમારી સ્થિતિ પ્રાગટ્ય થાય ને, એટલે પ્રથમ લક્ષણ, તમારી પર કોઈ જુલમ કરતો હોય ને
અથવા દાખલા તરીકે કાંઈ પણ તમારાથી બધું છૂટી જાય, આખા વિશ્વ ઉપર નિરંતર પ્રેમ રહે, આખા વિશ્વ હારે. તમે સંસાર એટલે 5 વિષયની તો વાત જ નથી, એમાં ભૂલ ન કરતા. પ્રેમ છે ને એ વસ્તુ આખી અલગ છે. કબીરને આપણે લઈ તો કબીર પૂર્ણ જ્ઞાની, કબીર દેહાતીત અવસ્થાવાળી વ્યક્તિ. કબીરે કીધું છે હમ અભિગત સે ચલી આઈ. કબીરને શરીર નથી એવું કબીર પ્રમાણ આપે, પણ છતાંય કબીર શું કહે છે? પ્રેમ નગર મેં રહને હમારે. જો કબીરે પ્રેમનગરમાં કહે છે, હું એમાં રહું છું. કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે જે આખા વિશ્વ હારે તાર જોડી દે છે. સીમિત ન હોય કે ભૂપેનભાઈ મારા છે અને બાજુવાળા ભૂપેનભાઈની બાજુ મારીએ છીએ મારા નથી, એવું ન હોય. ગોરધનભાઈ મારા છે, એની દ્રષ્ટિ છે ને એ આખું વિશ્વ રહ્યું ને એના કરતા ઉપર ઉઠી જાય. પણ અને આખા વિશ્વ હારે એને નિરંતર પ્રેમ હોય. એની ભેદ દ્રષ્ટિ મટી જાય, એની રાગ દ્વેષની દ્રષ્ટિ મટી જાય. એને રાગ દ્વેષ થાય જ નહીં. હું હમણાં એક વ્યક્તિ હતી ને, એને મને થોડોક હેરાન કર્યો હતો, તકલીફ હતી, મને તકલીફ પડી હતી. તો એમાં મારી એકવાર સ્થિતિ બની ગઈ પ્રેમની. તો પ્રેમની સ્થિતિ બની ગઈ ને તો મને એને જે કાંઈ કર્યું હતું ને એ ભૂલાઈ ગયું. મને કાંઈ અંદર આવ્યું જ નહીં. એને જે કાંઈ મારી યારે કર્યું હતું એ મને દેખાણું જ નહીં. પ્રેમ કર્યો છે તો પછી ક્યાં વિચારવાનું હોય. હમણાં એક વ્યક્તિ હતી મારી પાસે, એક વ્યક્તિ હતી. એમાં કુદરતને કરવું ને એ વ્યક્તિ બહારગામથી આવી હતી. એમાં એને કોકને પ્રેમ કરેલો, એને કોકને પ્રેમ કરેલો. આ તો થોડુંક નીચે ઉતરીને વાત કરું છું, મને કાંઈ ખબર નહીં. અને એને એની થોડુંક અખડ થયું. એટલે મેં કીધું, એટલે મને કાંઈ ખબર નહોતી. અને એ આવ્યો ને મારાથી બોલાનો, પ્રેમ તે કર્યો છે કે એને? તમે પ્રેમ કર્યો હોય તો પછી બીજું કાંઈ જોવો. ભૂકા નીકળી જાય. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો તો કદાચ સુખ દુઃખ આવે તો તમે એવો પ્રેમ કરો જે આખા વિશ્વ હારે પ્રેમ થાય, એટલે તમને તકલીફ નહીં પડે. સમજાય છે હું શું બોલું છું? તમે સીમિત પ્રેમ કરશો. દાખલા તરીકે હું બબુને પ્રેમ કરું, બબુને તો મારે ન કહેવાય, કોને કહું? ગોતું. હું કોકને પ્રેમ કરતો હોઉં, દાખલા તરીકે કદાચ કોક મળી જાય, એને પ્રેમ કરતો હોય ને એ કંઈક મારી એવું વાતાવરણ કરશે તો મને થોડુંક અકડ સુખ દુઃખ થાય. તો એ એક નહીં, આખા વિશ્વ હારે તમે પ્રેમ કરશો તો હવે આખા વિશ્વ હારે તમારી જ્યારે પ્રેમ દ્રષ્ટિ પડી જાય ને ત્યારે વ્યક્તિ દ્રષ્ટિમાં નહીં આવે. ત્યારે તમારી દ્રષ્ટિ છે ને સીમિત નહીં રહે, અસીમ બની જાય. કારણ કે પરમ તત્વ જે છે ને, પરમાત્મા અથવા જે મૂળ સ્થિતિ, જે સત્પુરુષની સ્થિતિ છે ને, એ આખા વિશ્વ હારે પ્રેમ કરે. એને એવું ન હોય કે ભૂપેનભાઈ મારા છે, ગોરધનભાઈ મારા નથી, એવું એ કરે. હરી એવું કરે કે ના ના કીર્તિભાઈ તો મારા નથી અને ભૂપેનભાઈ મારા છે, એવું હોય ને? એ અસીમ હોય. એને સંગ સત્ય ન હોય, ભૂલ ન કરતા. એની રીત છે ને, એ રીત પ્રમાણે હાલે. જો ભૂલ ન કરતા આ છે ને બહુ એની રીત. આ દાખલા તરીકે હું કઈ વાત કરું છું, હું રીત પ્રમાણે હાલું, પણ મારી મૂળ સ્થિતિ છે ને એ અખંડ રહે. એમ તમારી મૂળ સ્થિતિ છે ને એ અખંડ રહેવી જોઈએ. રીત એટલે સમજાય ને? દાખલા તરીકે એવું લાગે કે નાનું બાળક છે તો એને એક જ ગુલાબજાંબુ દેવાય, એ 4-5 ન ખાઈ શકે. કારણ કે એની ક્ષમતા એ રીતની છે. અને કોક ગુલાબજાંબુ ખાવા વાળો તો એ 25 ખાઈ જાય તો એને 25 દેવાય.
ડોલી કેટલા કરી તો અમારે માસી દીકરી છે એ ડોલી ખાઈ જાય 30-40 ગુલાબજાંબુ. આવ મારા જેવું સિંગલ બોડી છે ધીરેલાલ હો પાણીપુરી ખાઈ જાય તો એટલે કહેવાનો મતલબ શું છે કે જેની જે ક્ષમતા છે ને આવો એ- આવો જો સાંભળો, આવો ક્ષમતા છે ને એ વ્યવહારમાં આવી જાય. ગીતાનો અર્થ તમે ધ્યાન આપો રોકામાં કૃષ્ણ. ક્ષમતા છે ને એ વ્યવહારમાં આવી જાય પણ પ્રેમ છે ને એ વ્યવહારમાં નહીં આવે, એ અસીમ થઈ જાય. પ્રેમ છે ને એ અસીમ બની જાય. અસીમ બની જાય ને એટલે આ વિશ્વમાં તમે ગમે એ કરતા હશો ને તમારી અંદરની છે ને તમારી અંદરની સ્થિતિ, હું તો ઘણી વાર એમ કહું કે તમારા હાથ, આંખ, કાન, નાક, ચામડી, જીભ, વાણી, આખું બોડી પ્રેમમય બની જાય. આખું આખું બોડી પ્રેમની મૂર્તિ. તમારું આખું આ વાળ, આમ હું તમને કહું આ તમારા વાળ ને અડો તો પ્રેમથી ન અડાય. આમ જોરથી ખંજોળીએ ગયે માથાને આમ 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 કરાય, પ્રેમથી આમ થાય. આ માથાને એકદમ આવલી રીતે કરાય, પણ પ્રેમથી ન કરાય. તમે પ્રસાદ લ્યો તો પ્રેમથી ન લેવાય. કોઈ પણ વસ્તુ પ્રેમથી કરો. તમે જુઓ તમારી અંદર પ્રેમનો પ્રેમ. હું ઉપદેશની વસ્તુ લેવા જાઉં ને તો કોઈની લડું નહીં, બધી વસ્તુ ઓલો મને કહે ને પ્રેમથી જ લઉં. કીર્તિભાઈ નહીં, ઘણા મારી ખબર છે. કારણ કે જે તમે કામ પ્રેમથી કરશો ને પછી ઉગશે ને એમાં પ્રેમ જ ઉગશે. તમે કોકની યાર લોભિયા વેરા કરશો અથવા બાજીને માલ લેવો ને કે વ્યવહાર વહીવટ કરીને માલ લેવો ને તો પછી જે તમે વસ્તુ તમે કોકને આપશો ને ત્યારે જેવું આવશો ને એવું જ ઉગશે. તારો ઉપદેશ જ એવો થાય પછી જેટલું તમે તમારા જીવનમાં તમે રસોઈ કરો તો પ્રેમથી બનાવો, કેવી મજા આવે, આખો સ્વાદ ફરી જાય. અરે તમે રસોઈ બનાવો નહીં, તમે રસોઈ ખાતા હો ને તો એ તમે પ્રેમથી ખાઓ, આખો સ્વાદ ફરી જાય. તમે જોતા હો તો પ્રેમથી જોવો ને, તમે હાલતા હો તો પ્રેમથી હાલો ને. કેટલી ગાયો હતી નંદ બાવાને, એના ગાડિયા છે તો હાથ નહોતા બંધાણા, એ જશોદાના પાલવડે બંધાઈ ગયો. પ્રેમમાં બહુ તાકાત છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, તો સબસે ઊંચી. તમારે જો અમુક તમારે અમુક લોકોની દુખતી રગ હોય ને, પરમાત્માની દુખતી રગ કઈ તો કે પ્રેમ. બીજી કઈ કોઈ તમે ગાડીયા નાખો તો એ તમારું કાંઈ એમ ન આવે, એ તો પ્રેમને વશ બંધાઈ જાય. કારણ કે એનું 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 બિરુદ છે, એ છે જ પ્રેમ. પ્રેમ પુરુષ જ છે. પ્રેમ મૂર્તિ છે. પ્રેમ મૂર્તિ છે. હવે એનો પ્રેમ કેવો છે તો કે એનો પ્રેમ એવો છે કે ભૂપેનભાઈ ને કરે ને ગોરધનભાઈ ન કરે એવો પ્રેમ હોય એનો? નહીં. એવું ન હોય. એ આખા વિશ્વને કરે. તો તમે પરમાત્મા નથી? સબસે કર લે પ્યાર જગત में कोई नहीं पराया सबसे कर ले प्यार जगत में कोई नहीं है पराया रे. तुझ में राम तुझ मेरा तुझ में राम मुझ में राम सब में राम समाया. सबसे कर ले प्यार जगत में कोई नहीं है पराया रे. तुझ में राम. એ એક સ્થિતિ છે. હવે એ સ્થિતિ છે ને એ બ્રહ્મની છે. એ સ્થિતિ તમારી અંદર ચૈતન્ય તત્વ તમે પોતે તમારી પોતાની સ્થિતિ છે. રામ ને કે બાણ મારો કે પણ મારે કેમ બાણ મારવું કે કા તો કે રાવણના હૃદયમાં સીતા છે અને સીતાના હૃદયમાં હું છું. બરાબર જાવું ક્યાં ધ્યાન રાખવું પડે બહુ. તો અને વસ્તુ તો હૃદયમાં જ છે. આચો માલ હૃદયમાં જ છે. એમ ને હઉ. આપણે ગોરધનભાઈ કઈ થોડું કઈક મોજ કરાવે. બીજું તો હું મને તો કાંઈ કોઈ બીજું કાંઈ નહીં. મને બીજું કાંઈ નહીં. ઘરે જઈને પછી મને ખીજાય.